નમસ્કાર મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માત્ર સિલેબસ પૂરો કરવા માટે નથી હોતી, પણ આપણી જાતને ગઈકાલ કરતાં આજે વધુ બહેતર બનાવવા માટે હોય છે. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ બિકમિંગ બેટર પર, જેનો ઉદ્દેશ્ય જ છે મનોવિજ્ઞાનના સાચા જ્ઞાન દ્વારા તમને શ્રેષ્ઠ બનાવવા. આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના ઇતિહાસના 10 સૌથી મહત્વના એમસીક્યુઝ જોવાના છીએ. જીસેટ અને નેટ માટે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. અહીં આપણે ગોખણપટ્ટી નહીં, પણ દરેક પ્રશ્નનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું. તો જો તમે પણ મનોવિજ્ઞાનમાં તમારી પકડ મજબૂત કરવા માંગો છો, તો નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો, જ્ઞાનના માધ્યમથી બનીએ વધુ શ્રેષ્ઠ, આપણી ચેનલ બિકમિંગ બેટર સાથે. નમસ્કાર મિત્રો. જીસેટ એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ અને નેટની પરીક્ષામાં મનોવૈજ્ઞાનિકોના આવા વિધાનો વારંવાર પૂછાય છે. ચાલો જોઈએ આજનો સૌથી પહેલો અને અગત્યનો પ્રશ્ન. પ્રશ્ન છે: મનોવિજ્ઞાને સૌપ્રથમ તેના આત્માનો ત્યાગ કર્યો, ત્યાર પછી મન છોડ્યું, પછી ચેતના ગુમાવી અને હવે તે વર્તન સાથે જોડાયેલું છે. આ સુપ્રસિદ્ધ વિધાન કોનું છે? તમારી પાસે 4 ઓપ્શન છે: એ. જે.બી. વોટસન, બી. વિલ્હેમ વુન્ટ, સી. આર.એસ. વુડવર્થ, ડી. સિગમન્ડ ફ્રોઇડ. વિચારો મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ અહીં વોટસન વિચારી રહ્યા હશે, કારણ કે પાછળ વર્તન શબ્દ છે. પણ શું એ સાચું છે? સાચો જવાબ ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, આર.એસ. વુડવર્થ. અહીં ખાસ ધ્યાન આપજો. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં જે.બી. વોટસન ટિક કરીને આવે છે. તેમને લાગે છે કે વાક્યમાં છેલ્લે વર્તન શબ્દ છે એટલે જવાબ વોટસન જ હોય. પરંતુ ના, આ વાક્ય વુડવર્થે મનોવિજ્ઞાનના ઇતિહાસને વર્ણવતા કહ્યું હતું. તેમણે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે એક, સૌથી પહેલાં મનોવિજ્ઞાન આત્મા એટલે કે સોલનું વિજ્ઞાન હતું, જે વ્યાખ્યા છોડી દેવાઈ. 2, ત્યાર પછી તે મન એટલે કે માઇન્ડનું વિજ્ઞાન બન્યું, તે પણ સ્વીકારાયું નહીં. 3, પછી વિલ્હેમ વુન્ટે તેને ચેતના એટલે કે કોન્શિયસનેસ સાથે જોડ્યું. 4, અને છેલ્લે 20મી સદીમાં તે વર્તન એટલે કે બિહેવિયરનું વિજ્ઞાન બન્યું. આમ આખી વિકાસયાત્રા બતાવતું આ વિધાન વુડવર્થનું છે. આ પ્રશ્ન જીસેટ માટે મોસ્ટ આઈએમપી છે, એટલે ગોખી લેજો. થોડો લાંબો પોઝ, 2 સેકન્ડ. ચાલો મિત્રો, હવે જોઈએ બીજો પ્રશ્ન. આ પ્રશ્ન આવડવો જ જોઈએ, કારણ કે આ મનોવિજ્ઞાનનો સૌથી બેઝિક પ્રશ્ન છે. મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન છે: મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોના દ્વારા અને ક્યારે સ્થાપવામાં આવી? તમારા ઓપ્શન ધ્યાનથી સાંભળજો. ઓપ્શન એ, વિલિયમ જેમ્સ 1890, ઓપ્શન બી, વિલ્હેમ વુન્ટ 1879, ઓપ્શન સી, એન સેનગુપ્તા 1916, ઓપ્શન ડી, ઇવાન પાવલોવ 1904. મિત્રો, અહીં સાલવારી એટલે કે યર બહુ મહત્વની છે. 2 ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ થઈ શકો છો, ભારત અને વિશ્વના સંદર્ભમાં. તો વિચારો, સાચો જવાબ શું આવશે? તમારો જવાબ કમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિલ્હેમ વુન્ટ 1879. ચાલો, હવે બાકીના ઓપ્શન પણ સમજી લઈએ, જેથી કન્ફ્યુઝન દૂર થાય. 1, ઓપ્શન એ, વિલિયમ જેમ્સ 1890. 1890માં વિલિયમ જેમ્સે પ્રખ્યાત પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી લખ્યું હતું. તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાય છે. 2, ઓપ્શન બી, સાચો જવાબ. જર્મનીના લિપ્ઝિગ શહેરમાં 1879માં વિલ્હેમ વુન્ટે પહેલી પ્રયોગશાળા સ્થાપી હતી, એટલે જ તેમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે. 3, ઓપ્શન સી, એન સેનગુપ્તા 1916.
અહીં ધ્યાન આપજો. જો પ્રશ્નમાં એમ પૂછ્યું હોત કે ભારતમાં સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી, તો જવાબ સેનગુપ્તા આવે. તેમણે 1916માં કોલકાતામાં સ્થાપના કરી હતી. 4. ઓપ્શન ડી ઇવાન પાવલોવ 1904. 1904માં પાવલોવને મનોવિજ્ઞાન માટે નહીં પણ પાચન ક્રિયા પરના સંશોધન માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તો મિત્રો, એક પ્રશ્નમાંથી તમને 4 અલગ અલગ મહત્વની માહિતી મળી ગઈ. યાદ રાખજો, વિશ્વમાં પૂછે તો વુન્ટ અને ભારતમાં પૂછે તો સેનગુપ્તા. હવે આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ. મિત્રો, મનોવિજ્ઞાનની ઘણી વ્યાખ્યાઓ છે, પણ સી.ટી. મોર્ગનની વ્યાખ્યા સૌથી વધુ સ્વીકાર્ય ગણાય છે. પ્રશ્ન છે 3. સી.ટી. મોર્ગનની આધુનિક વ્યાખ્યા મુજબ મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તમારા ઓપ્શન છે: એ. માત્ર માનવીના વર્તનનું, બી. માનવી અને પ્રાણીના વર્તનનું, સી. વર્તન અને માનસિક પ્રક્રિયાઓનું, ડી. આત્મા અને પરમાત્માનું. મિત્રો, અહીં સાચો ખેલ ઓપ્શન બી અને સી વચ્ચે છે. શું મોર્ગને પ્રાણીઓના વર્તનની વાત કરી છે કે પછી માનસિક પ્રક્રિયાઓની? થોડું વિચારીને જવાબ આપજો. કોમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન. ચાલો હવે આનું પોસ્ટમોર્ટમ કરીએ, કારણ કે અહીં ઘણા વિદ્યાર્થીઓ ઓપ્શન સીમાં કન્ફ્યુઝ થાય છે. ઓપ્શન એ, માત્ર માનવીના વર્તનનું વિજ્ઞાન. આ ખોટું છે. મનોવિજ્ઞાન માત્ર માણસો પૂરતું સીમિત નથી. આપણે ઉંદર, બિલાડી અને ચિમ્પાન્જી પર પણ પ્રયોગો કરીએ છીએ. ઓપ્શન બી સાચો જવાબ. સી.ટી. મોર્ગનની વ્યાખ્યા સ્પષ્ટ કહે છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો વિજ્ઞાન છે. મોર્ગન માનતા હતા કે માનવ વર્તનને સમજવા માટે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવો પણ એટલો જ જરૂરી છે. ઓપ્શન સી, વર્તન અને માનસિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન. ધ્યાન આપજો, જો પ્રશ્નમાં હિલગાર્ડ અને એટકિન્સન અથવા સામાન્ય આધુનિક વ્યાખ્યા પૂછી હોત તો જવાબ સી આવત. પરંતુ અહીં સી.ટી. મોર્ગનનું નામ ચોક્કસ આપેલું છે, તેથી આપણે તેમના શબ્દોને જ પકડી રાખવા પડે, જેમાં પ્રાણીના વર્તન પર ભાર મૂક્યો છે. ઓપ્શન ડી, આત્મા અને પરમાત્માનું વિજ્ઞાન. આ તો આપણે પહેલા પ્રશ્નમાં જ જોઈ લીધું. મનોવિજ્ઞાન હવે આત્માનું વિજ્ઞાન રહ્યું નથી. તો મિત્રો, પરીક્ષામાં નામ જુઓ તો સાવધાન થઈ જજો. મોર્ગન આવે તો માનવી અને પ્રાણી યાદ રાખવું. હવે આગળ વધીએ ચોથા પ્રશ્ન તરફ. જો તમે જીસેટની તૈયારી કરતા હોવ તો તમને ભારતીય મનોવિજ્ઞાનનો ઇતિહાસ અચૂક આવડવો જોઈએ. પ્રશ્ન છે, ભારતમાં મનોવિજ્ઞાનનો સૌપ્રથમ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયો હતો? તમારા ઓપ્શન છે: એ. દિલ્હી યુનિવર્સિટી, બી. મુંબઈ યુનિવર્સિટી, સી. મૈસૂર યુનિવર્સિટી, ડી. કલકત્તા યુનિવર્સિટી. મિત્રો, અહીં ઘણા વિદ્યાર્થીઓ મુંબઈ કે દિલ્હી ધારી લે છે, કારણ કે તે મોટા મેટ્રો સિટી છે. પણ સાચો જવાબ ઇતિહાસના પાનામાં કંઈક અલગ છે. શું તમને 1916નું વર્ષ યાદ છે? તો તમને જવાબ તરત આવડી જશે. કોમેન્ટ કરો. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કલકત્તા યુનિવર્સિટી. ચાલો આનો ઇતિહાસ થોડો વિગતે સમજી લઈએ, જેથી ક્યારેય ભૂલ ન પડે. 1. સાચો જવાબ. વર્ષ 1916માં કલકત્તા યુનિવર્સિટીમાં ભારતનો સૌપ્રથમ મનોવિજ્ઞાન વિભાગ શરૂ થયો હતો. આ વિભાગ શરૂ કરવાનો શ્રેય ડૉક્ટર N. સેનગુપ્તાને જાય છે. 2. મૈસૂર યુનિવર્સિટી. ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે. યાદ રાખજો, મૈસૂર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ 1924માં શરૂ થયો હતો, એટલે કે કલકત્તાના પૂરા 8 વર્ષ પછી. જો પ્રશ્ન એમ પૂછે કે પહેલો સ્વતંત્ર વિભાગ, તો કદાચ મૈસૂર ચર્ચામાં આવે, પણ સૌપ્રથમ માટે તો કલકત્તા જ આવશે. 3. મુંબઈ અને દિલ્હી.
આ બંને યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાન વિભાગો ખૂબ મોડા શરૂ થયા હતા. એટલે ફાઇનલ યાદ રાખી લેજો: 1916, કલકત્તા અને ડૉક્ટર સેનગુપ્તા. મિત્રો, મનોવિજ્ઞાન માત્ર પશ્ચિમનું નથી, આપણા ઉપનિષદોમાં પણ મનનું ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. હવે જોઈએ 5મો પ્રશ્ન. તૈત્તરીય ઉપનિષદના પંચકોશ સિદ્ધાંત મુજબ માનવ અસ્તિત્વનું સૌથી બહારનું એટલે કે પહેલું આવરણ કયું છે? તમારા ઓપ્શન છે: એ પ્રાણમય કોશ, બી અન્નમય કોશ, સી મનોમય કોશ, ડી આનંદમય કોશ. મિત્રો, અહીં સૌથી બહારનું એટલે કે આઉટરમોસ્ટ પૂછ્યું છે, એટલે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તે શરીર. વિચારો, આમાંથી કયો કોષ આપણા ખોરાક એટલે કે ફૂડ સાથે જોડાયેલો છે? જો તમને આ હિન્ટ સમજાઈ ગઈ હોય તો સાચો જવાબ જલ્દી કોમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, અન્નમય કોષ એટલે કે અન્નમયા કોશા. ચાલો હવે તૈત્તરીય ઉપનિષદના 5 કોષનો ક્રમ સમજી લઈએ. આપણે બહારથી અંદર એટલે કે આઉટરમોસ્ટ ટુ ઇનરમોસ્ટ તરફ જઈશું. 1. પહેલો અન્નમય કોષ. અન્ન એટલે ખોરાક. આપણું ભૌતિક શરીર જે ખોરાકથી બનેલું છે તે સૌથી બહારનું આવરણ છે. 2. બીજો પ્રાણમય કોષ. શરીરની અંદર રહેલી જીવંત ઊર્જા અથવા શ્વાસ. 3. ત્રીજો મનોમય કોષ. આપણું મન અને આપણી લાગણીઓ. 4. ચોથો વિજ્ઞાનમય કોષ. આપણી બુદ્ધિ અને વિવેકશક્તિ. 5. પાંચમો આનંદમય કોષ. સૌથી અંદર રહેલો આત્મા, જ્યાં પરમ આનંદ છે. યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં ક્રમ પૂછાય તો આ શોર્ટકટ યાદ રાખવું: અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદ. મિત્રો, ભારતીય મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના પ્રકારો ખૂબ ઊંડાણપૂર્વક સમજાવ્યા છે. ગીતાના 7મા અધ્યાય અને સાંખ્ય દર્શનમાં આનો ઉલ્લેખ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ભારતીય ત્રિગુણ સિદ્ધાંત મુજબ કયો ગુણ વ્યક્તિમાં ક્રિયા, ગતિ અને આવેગ ઉત્પન્ન કરે છે? તમારા ઓપ્શન છે: એ સત્વગુણ, બી તમસગુણ, સી રજસગુણ, ડી નિર્ગુણ. મિત્રો, પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે. શબ્દો પકડો: ગતિ એટલે કે મોશન અને ક્રિયા એટલે કે એક્શન. આમાંથી કયો ગુણ છે જે માણસને શાંત નથી બેસવા દેતો અને સતત દોડતો રાખે છે? જે જવાબ મગજમાં આવ્યો હોય તે ફટાફટ કોમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, રજસગુણ. ચાલો હવે ત્રણેય ગુણોને એકદમ સાદી ભાષામાં સમજી લઈએ, જેથી ક્યારેય કન્ફ્યુઝન ન થાય. 1. રજસગુણ. જેમ ફોટામાં ઘોડો અને પૈડું બતાવ્યું છે, તેમ રજસગુણ એટલે ગતિ. જ્યારે વ્યક્તિને સતત કામ કરવાની ઈચ્છા થાય, સત્તાનો મોહ હોય અને તે એક જગ્યાએ શાંત ન બેસી શકે, ત્યારે તેનામાં રજસગુણ વધારે હોય છે. 2. સત્વગુણ. ઓપ્શન એ જુઓ. આ ગુણ પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે. જ્યારે મન શાંત, પવિત્ર અને સંતુલિત હોય ત્યારે સત્વગુણ કામ કરે છે. 3. તમસગુણ. ઓપ્શન બીમાં સૂતેલો માણસ દેખાય છે? તમસ એટલે અંધકાર અને આળસ. જ્યારે કશું કરવાનું મન ન થાય, ઊંઘ આવે અને અજ્ઞાન છવાયેલું હોય ત્યારે તમસ ગુણ જવાબદાર છે. તો આ શોર્ટકટ યાદ રાખજો: શાંતિ હોય તો સત્વ, દોડધામ હોય તો રજસ અને ઊંઘ હોય તો તમસ. મિત્રો, હવે જે પ્રશ્ન છે તે સાબિત કરે છે કે ભારત મનોવિજ્ઞાનમાં વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલતું હતું. પ્રશ્ન છે: 1922માં ઇન્ડિયન સાયકો એનાલિટિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તમારા ઓપ્શન છે: એ ડૉક્ટર એન સેનગુપ્તા, બી ડૉક્ટર ગિરીન્દ્ર શેખર બોઝ, સી મહર્ષિ અરવિંદ, ડી દુર્ગાનંદ સિન્હા. મિત્રો, એક જોરદાર હિન્ટ આપું?
આ એ મહાન ભારતીય મનોવૈજ્ઞાનિક છે જેમણે ખુદ સિગમન્ડ ફ્રોઇડ સાથે પત્રો દ્વારા ચર્ચા કરી હતી અને ફ્રોઇડ પણ તેમના કામના વખાણ કરતા હતા. બોલો, કોણ હોઈ શકે આ વ્યક્તિ? જલ્દી કોમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડોક્ટર ગિરેન્દ્ર શેખર બોઝ. ચાલો હવે ચારેય ઓપ્શનને વિગતે સમજીએ, કારણ કે આ ચારે નામ ભારતીય મનોવિજ્ઞાનના પિલર એટલે કે પિલર્સ છે. 1. ડોક્ટર એન સેનગુપ્તા એટલે કે ઓપ્શન એ. અહીં કન્ફ્યુઝ ના થતા. સેનગુપ્તાએ 1916માં મનોવિજ્ઞાન વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો હતો, જ્યારે બોઝે સોસાયટી શરૂ કરી હતી. યાદ રાખજો, વિભાગ પૂછે તો સેનગુપ્તા અને સોસાયટી પૂછે તો બોઝ. 2. ડોક્ટર ગિરીન્દ્ર શેખર બોઝ એટલે કે ઓપ્શન બી. તેમણે 1922માં ઇન્ડિયન સાયકોએનાલિટિકલ સોસાયટીની સ્થાપના કરી. તેઓ ભારતમાં મનોવિશ્લેષણ એટલે કે સાયકોએનાલિસિસ લાવનાર પ્રથમ વ્યક્તિ હતા અને તેમણે સિગમન્ડ ફ્રોઇડ સાથે પત્રો દ્વારા સંવાદ પણ કર્યો હતો. 3. મહર્ષિ અરવિંદ એટલે કે ઓપ્શન સી. તેમનું પ્રદાન ઇન્ટિગ્રલ સાયકોલોજી અથવા પૂર્ણાંગ મનોવિજ્ઞાનમાં છે. તેમણે યોગ અને મનોવિજ્ઞાનનો સમન્વય કર્યો છે. 4. દુર્ગાનંદ સિંહા એટલે કે ઓપ્શન ડી. તેમનું પુસ્તક સાયકોલોજી ઇન અ થર્ડ વર્લ્ડ કન્ટ્રી ખૂબ પ્રખ્યાત છે. તેમણે મનોવિજ્ઞાનને ભારતીય સંદર્ભમાં એટલે કે ઇન્ડિજનાઇઝેશન દ્વારા સમજાવ્યું. મિત્રો, વોટસનનું SR એટલે કે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ સૂત્ર તો બધાને ખબર છે, પણ વુડવર્થે તેમાં સુધારો કરીને SOR સૂત્ર આપ્યું. પ્રશ્ન છે, મનોવિજ્ઞાનના SOR સૂત્રમાં O નો અર્થ શું થાય છે? તમારા ઓપ્શન છે: A એ સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશન, B એ મૂળભૂત એટલે કે ઓરિજિન, C એ પ્રાણી અથવા જીવ એટલે કે ઓર્ગેનિઝમ, D એ નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન. મિત્રો, પ્રશ્નમાં જ તમને એક મોટી હિન્ટ આપી દીધી છે. મનોવિજ્ઞાનમાં જ્યારે ઉદ્દીપક એટલે કે સ્ટિમ્યુલસ આવે ત્યારે પ્રતિક્રિયા કોણ આપે? જવાબ એકદમ સરળ છે. ફટાફટ કોમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રાણી અથવા જીવ. ચાલો હવે આ ઓનું મહત્વ અને વોટસન વર્સિસ વુડવર્થનો તફાવત સમજીએ. વોટસનનું SR સૂત્ર. વોટસન માનતા હતા કે કોઈ પણ ઉદ્દીપક S આવે એટલે તરત પ્રતિક્રિયા R મળે. તેઓ માણસને એક મશીન જેવો ગણતા હતા. વુડવર્થનો સુધારો SOR. RS વુડવર્થે કહ્યું કે ના, એવો નથી. ઉદ્દીપક અને પ્રતિક્રિયાની વચ્ચે O એટલે કે ઓર્ગેનિઝમ એટલે કે વ્યક્તિ પોતે આવે છે, જેમાં વ્યક્તિની ઈચ્છા, પ્રેરણા, મૂડ અને અનુભવોનો સમાવેશ થાય છે. એક ઉદાહરણ જુઓ. ધારો કે તમે કોઈને મજાક કરો છો S. જો તે વ્યક્તિ ખુશ હશે O1 તો તે હસશે R1. પણ જો તે વ્યક્તિ ગુસ્સામાં હશે O2 તો તે તમને ખીજાશે R2. અહીં ઉદ્દીપક એક જ હતો, પણ જવાબ બદલાઈ ગયો કારણ કે વચ્ચે O બદલાઈ ગયો. આમ વુડવર્થે સાબિત કર્યું કે મનોવિજ્ઞાનમાં માત્ર બાહ્ય વર્તન નહીં, પણ આંતરિક સ્થિતિ, ઓર્ગાનિઝમ પણ એટલી જ મહત્વની છે. મિત્રો, હવે આપણે એક કોન્સેપ્ટ બેઝડ પ્રશ્ન જોઈએ. આપણે જાણીએ છીએ કે પશ્ચિમનું મનોવિજ્ઞાન અને ભારતનું મનોવિજ્ઞાન બંને અલગ અલગ રસ્તે ચાલ્યા છે. પ્રશ્ન છે, પશ્ચિમી અને ભારતીય મનોવિજ્ઞાન વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તમારા ઓપ્શન ધ્યાનથી જુઓ. ઓપ્શન એ, પશ્ચિમનું મનોવિજ્ઞાન આત્મા પર ભાર મૂકે છે, જ્યારે ભારતીય મનોવિજ્ઞાન વર્તન પર ભાર મૂકે છે. ઓપ્શન બી, પશ્ચિમનું મનોવિજ્ઞાન વર્તન પર ભાર મૂકે છે, જ્યારે ભારતીય મનોવિજ્ઞાન ચેતના અને આત્મા પર ભાર મૂકે છે. ઓપ્શન સી, બંને માત્ર માનસિક રોગો પર ભાર મૂકે છે. ઓપ્શન ડી, ભારતીય મનોવિજ્ઞાન પ્રયોગો પર આધારિત છે. મિત્રો, યાદ કરો આપણો પહેલો પ્રશ્ન. પશ્ચિમના મનોવિજ્ઞાને આત્મા છોડી દીધો હતો, પણ શું ભારતે છોડ્યો?
વિચારો, યોગ અને ધ્યાનમાં આપણે શેની વાત કરીએ છીએ? જો તમને આ ભેદ સમજાઈ ગયો હોય તો સાચો જવાબ તરત કોમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી. પશ્ચિમનું મનોવિજ્ઞાન વર્તન પર ભાર મૂકે છે, જ્યારે ભારતીય મનોવિજ્ઞાન ચેતના અને આત્મા પર ભાર મૂકે છે. ચાલો આ બે વિચારધારાઓ વચ્ચેનો પાયાનો ભેદ સમજીએ. 1. પશ્ચિમી દૃષ્ટિકોણ. પશ્ચિમમાં મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવાની હોડ હતી. વિજ્ઞાન એટલે જે નરી આંખે દેખાય. આત્મા લેબમાં દેખાતો નથી, એટલે તેમણે તેને કાઢી નાખ્યો અને માત્ર બાહ્ય વર્તન એટલે કે બિહેવિયર પર ફોકસ કર્યું. 2. ભારતીય દૃષ્ટિકોણ. જ્યારે ભારતમાં મનોવિજ્ઞાન એ દર્શનશાસ્ત્રનો ભાગ હતું, આપણું ફોકસ બહાર નહીં પણ અંદર હતું. યોગ, ધ્યાન અને ઉપનિષદોમાં આપણે ચેતના એટલે કે કોન્શિયસનેસ અને આત્માના શુદ્ધિકરણની વાત કરી છે. મિત્રો, હવે જોઈએ આજના સેશનનો છેલ્લો અને સૌથી મહત્વનો પ્રશ્ન. આ એક પ્રશ્નમાં તમારું આખા વિડિયોનું રિવિઝન થઈ જશે. પ્રશ્ન છે, નીચે આપેલા વિભાગ એ અને વિભાગ બીને યોગ્ય રીતે જોડો. વિભાગ એમાં છે 1. મનોવિજ્ઞાનના પિતા, 2. ભારતીય મનોવિજ્ઞાનના પ્રણેતા, 3. વર્તનવાદના સ્થાપક, 4. પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી પુસ્તક. સામે વિભાગ બીમાં વૈજ્ઞાનિકોના નામ છે એ. વિલિયમ જેમ્સ, બી. વોટસન, સી. વુન્ટ, ડી. સેનગુપ્તા. મિત્રો, ગભરાતા નહીં. આ જોડકા સોલ્વ કરવા માટે એક શોર્ટકટ છે. તમને જે એક પાક્કું આવડતું હોય, જેમ કે મનોવિજ્ઞાનના પિતા, તેને પહેલા પકડો અને ઓપ્શન ચેક કરો. તમારો જવાબ સેકન્ડોમાં મળી જશે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ. 1C, 2D, 3B, 4A. જુઓ, આને સોલ્વ કરવાની સૌથી સહેલી રીત. સૌથી પહેલા 1. મનોવિજ્ઞાનના પિતા કોણ? તો આપણને ખબર છે, સી. વિલ્હેમ વુન્ટ. હવે ઓપ્શન જુઓ, જેમાં 1C હોય. માત્ર એ અને સીમાં છે, એટલે બી અને ડી તો નીકળી જ ગયા. પછી બીજું જુઓ, 2. ભારતીય મનોવિજ્ઞાનના પ્રણેતા. આપણે આગળ જોયું તેમ ડી. એન સેનગુપ્તા, એટલે કે 2D. આવું માત્ર ઓપ્શન એમાં છે. બસ, જવાબ મળી ગયો. છતાં બાકીના જોઈ લઈએ. 3. વર્તનવાદના સ્થાપક. સીધો જવાબ છે બી. જે.બી. વોટસન. 4. પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી. આ પુસ્તક એ. વિલિયમ જેમ્સે 1890માં લખ્યું હતું. તો મિત્રો, પરીક્ષામાં આવી રીતે સ્માર્ટ વર્ક કરજો. તો મિત્રો, આ હતા મનોવિજ્ઞાનના પાયાના અને પરીક્ષાલક્ષી 10 મહત્વના પ્રશ્નો. મને ખાતરી છે કે આજના વિડીયોમાંથી તમને ઘણું નવું જાણવા મળ્યું હશે. હવે તમારું કામ. આ 10માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા? સાચો સ્કોર મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભલે 5 સાચા પડ્યા હોય, પણ ઈમાનદારીથી લખજો. જો તમને આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મનોવિજ્ઞાનના મિત્રો સાથે શેર કરજો. આવી જ રીતે સરળ ભાષામાં મનોવિજ્ઞાન શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.